व्यापार संगठन विश्व व्यापार संगठन एनामां विश्वना मोटाभागना देशो जोड़ाયેલા છે। જે વ્યાપાર અંગેનું એક મંચ છે, સ્ટેટ છે કે જે દેશ એની સાથે જોડાય છે તો તેને વ્યાપાર કરવામાં ખૂબ સરળતા રહે છે। આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં કરવેરા છે તે વધી જતા હતા, એટલે એનું પણ અહીંયા વિશ્વ વ્યાપાર સંગઠન સાથે આપણે જોડાઈએ એનું પણ નિવારણ આવી જાય છે। આપણે જોયું કે વ્યાપાર અંગેના અવરોધો દૂર થયા હતા, એજ વન ઇમ્પોર્ટ અને એક્સપોર્ટવાળી। એની બાદ આપણે જોયું હતું કે કોઈ પણ દેશની અંદર યા બીજા દેશ સાથે એને વેપાર કરવો હોય તો એ વચ્ચેના કરારો કરાવવાનું કાર્ય એટલે મધ્યસ્થી તરીકેનું કાર્ય પણ વિશ્વ વ્યાપાર સંગઠને બજાવ્યું। એટલે વિશ્વ વ્યાપાર સંગઠન એ વ્યાપાર માટેના જેટલા પણ અવરોધો આવતા હતા એ બધા જ દૂર કર્યા છે અને દરેક દેશ વિકાસ કરી શકે એટલા માટે વિશ્વ વ્યાપાર સંગઠનનું સ્થપાયું હતું, એ મુખ્ય હેતુ હતો। આપણે વિશ્વ વ્યાપાર સંગઠન વિશે જોઈ લીધું ગઈકાલે। હવે આપણે ભારત દેશ છે કે એ પણ આ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયું, તો જ્યારે જોડાયું તો ભારતીય અર્થકારણ પર એની શું અસર પડી હતી। એટલે આપણે જોવાનું WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન એની ભારતીય અર્થકારણ પર શું અસર પડી, તો આપણને ખબર હતી કે પહેલાં આપણે જોઈતા પ્રમાણમાં ઉત્પાદન કરી શકતા ન હતા। અત્યારે આપણને કહેવાય ને કે આપણે વિશ્વના બજારે એમની સાથે જોડાયા વિશ્વ વ્યાપાર, એટલે આપણને ખ્યાલ પણ આવ્યો કે આપણે આપણી વસ્તુનું કેટલી ગુણવત્તા હજી સુધારવાની જરૂરત છે। એટલે કે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયા એટલે આપણને વ્યાપાર અંગેનું ઉત્પાદન વધુ આવ્યું, આપણે નિકાસો કરતાં વધતા થઈ ગયા અને આપણું જે આયાતનું દબાણ હતું એ ધીરે ધીરે ઘટતું ગયું। તો હવે આપણે જોવાનું છે ભારતીય અર્થકારણ પર શું એની અસર પડી છે। તો આપણે જોઈએ કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વમાં એટલે વૈશ્વિક સ્તરે ભારત પહેલાં વિશ્વ વ્યાપાર સંગઠન સાથે નહોતું જોડાયું ત્યારે માત્ર કેટલું હતું 0.5% અને નિકાસો વધવાથી હવે તેનો હિસ્સો વધી ગયો છે, કેટલા 1% થઈ ગયો છે। એટલે આપણે જો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો અગાઉ 0.5% હતો અને અત્યારે કેટલો વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયા તો 1% જેટલો હિસ્સો થઈ ગયો છે। હવે તૈયાર વસ્તુઓની નિકાસોમાં વધશે, એટલે કે આપણે જોઈએ છીએ કે આપણી પાસે ઉત્પાદન એટલું થતું નહોતું અને જેટલું આપણે ઉત્પાદન કરતા હતા તે આપણા દેશમાં જ વેચાઈ જતું હતું, એટલા માટે આપણે વૈશ્વિક સ્તરે આપણો વેપાર કરી શકતા નહોતા। પણ તૈયાર વસ્તુઓની નિકાસો કઈ રીતે વધી, કારણ કે આપણે કાચો માલ જે હતો આપણો અને એનામાંથી ઉત્પાદન કરતા તો દેશમાં વેચાઈ જતો હતો, પણ આપણને જે કાચો માલ છે તે હવે વિદેશમાંથી મળતો પણ થઈ ગયો, જેનાથી આપણે ઉત્પાદન વધ્યું આપણું, એટલે કે તૈયાર વસ્તુઓની નિકાસો પણ વધી, જે આપણા કાચા માલની જે ઉણપ હતી તે પણ અહીંયા પૂરી થઈ ગઈ અને આપણે એનામાંથી તૈયાર વસ્તુઓ ઉત્પાદન કર્યું અને આપણી નિકાસોમાં વધારો થયો। હવે આપણે જોવાનું છે કે ખેત પેદાશોની નિકાસમાં વધારો થશે, કે એને જોઈને આપણે ઉત્પાદન વધ્યું, સાથે સાથે આપણું ખેત પેદાશ જે આપણી કાચી પેદાશો છે એનું પણ ધીરે ધીરે હવે ઉત્પાદન વધ્યું અને એની પણ આપણે ધીરે ધીરે નિકાસ કરતા થઈ ગયા। એટલે કે આપણે જોઈએ તૈયાર વસ્તુઓની નિકાસો વધી અને ખેત પેદાશોની નિકાસોમાં પણ વધારો થયો। અહીંયા તૈયાર વસ્ત્રો અને અહીંયા ખેત પેદાશો। હવે નિકાસ વધશે, નિકાસ વધી આપણી તો આયાતોનું દબાણ ઘટી ગયું। આપણે પહેલા જોયું હતું કે આપણે મોટા ભાગે આયાતો જ કરતા હતા અને આપણો નિકાસ જોઈએ તેટલા પ્રમાણમાં થતો નહોતો અને આપણે એવી વસ્તુઓની નિકાસ કરતા હતા કે કહેવાય ને કે જે જીવન જરૂરિયાતની હોય જેની ડિમાન્ડ વિશ્વના બજારમાં ઓછી હોય અને એના ભાવ પણ નીચા હોય, પરિણામે આપણને એનામાંથી નફો એટલો મળતો નહીં, એટલે આપણું શું હતું કે નિકાસોનું પ્રમાણ ઘટી જતું હતું અને આપણું જે આયાતો છે આપણે વિશ્વના બજારમાંથી મોટી મોટી વસ્તુઓ મંગાવતા હતા એની આયાતો કરતા હતા। એટલે કે આપણે કોઈ સ્પેર પાર્ટ્સ છે કોઈ પણ ગાડી મોટર્સના યા તો યંત્રો છે, મશીનો છે, આપણે જોઈએ કે કમ્પ્યુટર છે યા તો આપણે જોઈએ મોબાઈલ ફોન છે, તો આટલી આપણે મોટી મોટી વસ્તુઓની આયાતો કરતા હતા। પરિણામે શું થતું કે આપણી આયાતો વધી જતી હતી, નિકાસો ઘટી જતી હતી, એ નિકાસ કમાણી આપણી ઓછી હતી, આયાતો પરનો ખર્ચ વધી જતો હતો, પરિણામે દેશના ઉપર દેવું ઊભું થઈ જતું હતું। એટલે આપણે અત્યારે જોયું કે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયા તો આપણું શું થયું, નિકાસો પણ વધી અને એની સામે જે આપણું આયાતોનું જે ભારણ હતું, દબાણ હતું તે પણ ઘટી ગયું અને વિદેશી મૂલ્યમાં વધ્યું। વિદેશી એટલે આપણે નિકાસ કરીશું તો સ્વાભાવિક છે ત્યાંનું નાણું આપણા દેશમાં આવશે એટલે આપણે વિદેશી મૂલ્યમાં છે તે વધી।
એટલે આ હતું WTO ભારતીય અર્થતંત્ર પર તેની અસર, વિશ્વ વ્યાપાર સંગઠન. આ એક ખૂબ સરસ એક પ્લેટફોર્મ હતું કે જેનાથી કોઈ પણ દેશ સરળતાથી રીતે વ્યાપાર કરી શકતો હતો. અને કોઈ દેશને જો એની રાષ્ટ્રીય નીતિમાં પણ સુધારા વધારા કરવા હોય, રાષ્ટ્રીય નીતિમાં આપણે જોઈ ગયા નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે, એવી નીતિઓમાં કોઈ પણ સુધારા વધારા પણ કરવાના હોય તો વિશ્વ વ્યાપાર સંગઠન છે એમને સલાહ સૂચનો આપતી હોય છે. એટલે ખૂબ જ સારું આ પ્લેટફોર્મ હતું કે વ્યાપાર લેવું કે દેશનો વેપાર સારી રીતે થઈ શકે અને દેશનો વિકાસ સારી રીતે થઈ શકે એના માટે. એટલે મિત્રો હવે આપણે અગાઉ ટોપિક પણ હવે ભણીશું કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ, બરોબર. ટકાઉ વિકાસ એટલે આપણે જોઈએ છીએ અત્યારે દરેક દેશ વિકાસ આત્મવિકાસ કરવાની હરોળમાં છે. દરેક દેશ પોતાનો વિકાસ કરવા જ માંગે છે, ગમે તે રીતે પણ પોતાનો વિકાસ કરવા માંગે છે. પણ ટકાઉ વિકાસ હવે આપણે જોઈએ દેશની અંદર વિકાસ તો થતા ગયા પણ એની અંદર વસ્તુઓ પણ વધતી ગઈ, ચીજવસ્તુઓ સેવાનું ઉત્પાદન પણ વધી ગયું, પણ જે ટકાઉ વિકાસ થવો જોઈએ તેનો હવે પ્રશ્ન ઊભો થયો. એટલે ઘણા બધા સંશોધકો ભેગા મળીને એમને જે આપણે વિકાસ તો કરી રહ્યા છે આર્થિક વિકાસ, પણ આપણને ટકાઉ વિકાસ કરવાનો છે. હવે ટકાઉ વિકાસ એટલે શું એના વિશે આપણે ભણીશું. શું કે જેની વ્યાખ્યા જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની એટલે કે ભવિષ્યની પેઢીને જરૂરિયાતો પૂરી પાડવા, એટલે કે ભવિષ્યની જે પેઢી છે એમની જરૂરિયાતો પૂરી પાડવા માટે, એની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે કે એની જે જરૂરિયાતો છે એને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. એટલે કે જે આપણે ભવિષ્યની પેઢી માટે એની જરૂરિયાતો પૂરી પાડવાની છે પણ એની ક્ષમતાને એટલે કે એને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે ભવિષ્યની પેઢીની જરૂરિયાતો એમની સગવડો મળી રહે એમને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવાની છે. એટલે કે હાલની જે પેઢી છે એમની જરૂરિયાતો સંતોષવાની, કેમ કે ભવિષ્યની પેઢીને નુકસાન નથી પહોંચાડવાનું. એટલે કે આ વ્યાખ્યા સમજી ગયા છો તમે, પણ હું સમજાવી દઉં છું હજી વિસ્તારપૂર્વક. જેમ કે આપણે પેટ્રોલ છે, આપણે એના જથ્થાને બચાવી રાખવાનો છે, જથ્થાને આપણે સંપૂર્ણપણે પૂરો નથી કરી દેવાનો, કારણ કે આપણે આવનારી જે ભવિષ્યની પેઢી છે એને આનો લાભ મળવો જોઈએ. આપણે ખાસ એવા કુદરતી સંસાધનો છે જેમ કે અત્યારે શુદ્ધ હવા આપણને જો મળી રહેતી હોય તો આપણે એને ભવિષ્યની પેઢીને પણ એમની જે મળી રહે એટલા માટે આપણે કહેવાય ને કે જે એવી વસ્તુનો ઉપયોગ ના કરવો જેથી કરીને શુદ્ધ હવા અશુદ્ધ થઈ જાય અને ભાવિ પેઢીને આપણે શુદ્ધ વાતાવરણ ન આપી શકીએ. સેમ એવી રીતે પેટ્રોલિયમ છે, આવી બધી વસ્તુ છે, પાણી વસ્તુ છે, આપણે એનો જરૂરિયાતપૂર્વક એટલે કે જેટલી જરૂર છે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ભવિષ્યની પેઢીને પણ મળી રહે. એટલે આપણે આપણા જે હાલમાં આપણને જે મળી રહ્યું છે એને વધારે ઉપયોગ કરીને, બેફામ ઉપયોગ કરીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જો નુકસાન પહોંચાડીશું તો આપણે ભવિષ્યની પેઢીને એ વસ્તુઓ આપી નહીં શકીશું, કારણ કે અત્યારે આપણે જેટલું કામ કરી રહ્યા છીએ એના કરતાં વધારે કામ એમને કરવું પડશે. કેમ? કારણ કે આધુનિક યુગ પછી પણ ત્યારે હજી વધારાનો એમનો વિકાસ થતો જશે. એટલે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એના કરતાં વધુ એમને વધારે સાધનોની જરૂર પડશે. તો આપણે એમના માટે જથ્થો બચાવી રાખવાનો છે, સંપૂર્ણપણે ઉપયોગ નથી કરવાનો. આપણે વિકાસ તો કરી રહ્યો છે દરેક દેશ, પણ એ વિકાસની સાથે સાથે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે કે જે આપણી પાસે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરકસરપૂર્વક જેટલી જરૂરિયાત છે એટલા પૂર્વક જ આપણે કરવો જોઈએ, બેફામ ઉપયોગ ના કરવો જોઈએ. આપણે એને જો કરકસરપૂર્વક વાપરીશું જરૂરિયાત પૂરતો તો આપણે ભવિષ્યની પેઢીને આપી શકીશું. એમને આપણે બેફામ ઉપયોગ કરીશું તો નુકસાન થશે, એમને મળી નહીં શકશે એ વસ્તુ. ચાલો તો આપણે જોયું કે ટકાઉ વિકાસ એ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવાની છે. એમની જરૂરિયાતો પૂરી મળી રહે એટલા માટે આપણે હાલની જરૂરિયાતો સંતોષવું એવી રીતે કે નુકસાન ન પહોંચાડવું. હવે આપણે જોઈએ છીએ એમાં કઈ બાબતો છે. તો પર્યાવરણીય સંશોધનની કાયમી જાળવણી, એટલે કે આપણને જે પર્યાવરણીય સંશોધન એટલે કે આપણને જે સાધન સંપત્તિ જે પર્યાવરણીય સ્તરે મળી છે જેમ કે હવા છે યા તો પછી આપણે વાતાવરણ શુદ્ધ છે, તો એવી વસ્તુ જે આપણને મળી છે તો એની આપણે કાયમી જાળવણી કરવી જોઈએ. હવા, પાણી છે
કાયમી ધોરણે એની જાળવણી કરવી. એટલે કયા સંશોધનની? તો પર્યાવરણીય સંશોધનની. હવે આપણે જોઈએ કે કુદરતી અને માનવ સર્જિત પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ખ્યાલ વિકસ્યો છે. શા માટે આપણે ટકાઉ વિકાસ કરવાનો ખ્યાલ વિકસ્યો છે? તો આપણે જોઈએ કે જે આપણી પાસે કુદરતી સંપત્તિ છે, યા તો માનવે સર્જેલી જે સંપત્તિ છે, કુદરતી દ્વારા સંપત્તિ તો આપણે જોઈએ છે હવા, પાણી, ખનિજોના જથ્થા છે, તો આપણે જોઈએ છે પેટ્રોલ, આ બધી વસ્તુઓ છે કે જે કહેવાય એનો જથ્થો પૂરતો છે, એનો જથ્થો વધારે પડતો નથી આપણી પાસે. તો કહેવાય ને કે કુદરતી રીતે જે આપણને સંસાધનો પ્રાપ્ત થયા છે એ, અને માનવ સર્જિત દ્વારા એટલે માનવીએ જે બનાવેલા સંસાધનો છે એની પર્યાવરણ પર એટલી ગંભીર અસરો પડી ગઈ છે કે જેના લીધે આપણને ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આપણે જોઈએ છીએ કે જે તે દેશ માત્ર વિકાસના જ પ્રયત્નો કરે છે. આપણે જોઈએ કે અમેરિકા છે જે મૂડીવાદી છે, બજારવાદી પદ્ધતિ, જેમાં સરકારના અંકુશો જોતા નથી, સરકાર માત્ર ત્યાં પ્રેક્ષક તરીકે જ કાર્ય કરે છે, તો ત્યાંના જે ખાનગી લોકો છે તે વધુને વધુ ઉત્પાદન કરતા હોય છે. વધુને વધુ ઉત્પાદન કરશે લોકો, અને ત્યાંના જે લોકો છે ઉત્પાદનની વધારે ને વધારે કરશે, તો એના પરિણામે શું થશે કે જે આપણા સાધનો છે ઉત્પાદનના, ત્યાં વધારે વપરાશ થઈ રહ્યો છે, બેફામ વપરાશ થઈ રહ્યો છે. એના પરિણામે આપણે જોઈએ તો એનું નુકસાન, એનો બગાડ પણ એટલો થઈ રહ્યો છે. એટલે આપણે સાધનો જે આપણી પાસે છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. જો આપણે જેમ તેમ ઉપયોગ કરીશું તો આપણે આર્થિક વિકાસ તો સાધી રહ્યા છે, પણ ટકાઉ વિકાસ નથી સાધી રહ્યા. એ સીમિત સમય માટે છે કે હાલના થોડાક સમય માટે. ભવિષ્યની જે આવનારી પેઢી છે એમને એ મળી નહીં શકશે. એટલે બેટર છે કે આપણે આર્થિક વિકાસ સાધવાનો છે, પણ એની સાથે એ વિકાસ કેવો હોવો જોઈએ? ટકાઉ વિકાસ હોવો જોઈએ. એ જે વસ્તુઓ, જે સાધનો છે તે ભાવિ પેઢીને પણ મળી રહેવી જોઈએ. એટલે આપણે જોઈએ કુદરતી અને માનવ સર્જિત પર્યાવરણ પર પડેલી જે ગંભીર અસરો છે, જે ગંભીર અસરો પડી છે એના લીધે આપણે મન ફાવે તેમ વધારાનો વધારે ઉપયોગ કરી દીધો, અને એના કારણે આ ખ્યાલ વિકસ્યો છે ટકાઉ વિકાસનો. હવે આપણે જોઈએ તો વર્તમાન પેઢીને મળનારી સગવડોને ભાવિ પેઢીને ન પણ મળે. એટલે આપણે જોઈએ કે આપણને જે હાલમાં વસ્તુઓ, વર્તમાન પેઢીને જે હાલમાં વસ્તુઓ, સેવાઓ મળી રહી છે, તો જો આપણે એનો ઉપયોગ બેફામ કરીશું તો આપણે જોઈએ છીએ કે સગવડો જે છે, જે ચીજ વસ્તુઓ છે તે ભાવિ પેઢીને ન પણ મળે. કારણ કે આપણે જો એમની માટે બચાવી રાખશું, એમની માટે આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીશું, તો જ આપણે એમને એ વસ્તુઓ આપી શકીશું, નહીંતર નહીં આપી શકીએ ને એમને વસ્તુઓ. હવે આપણે આગળ જોવાનું છે કે આર્થિક વિકાસના લીધે કુદરતી સંસાધનોનું પ્રમાણ અને ગુણવત્તા ઘટે છે. આપણે જોઈએ આર્થિક વિકાસ કરી રહ્યા છીએ સાથે સાથે, પણ આર્થિક વિકાસમાં આપણે જે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ, એની જે ગુણવત્તા છે ઘટી રહી છે. આપણે જોઈએ છીએ કે આપણે વધુને વધુ જેમ કે ફેક્ટરીઓ છે ઉત્પાદન કરી રહ્યા છીએ એનામાંથી, તો એનામાંથી જે નીકળતો રંગ, રસાયણો કહેવાય, ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી છે, એ બધું આપણે જોઈએ તો આપણે ઉત્પાદન તો વધી ગયું ફેક્ટરીની અંદર, ખાસું થઈ ગયું, નાણું પણ ભેગું થઈ ગયું, પણ એ કરતાં આપણે કેટલી કચરો, એની એટલા કરતાં કેટલું ગંદકી કરી છે, અને જે આપણું જે શુદ્ધ વાતાવરણ એને પણ ખરાબ કરે છે. હવે તો આપણે શું આર્થિક વિકાસ કરી રહ્યા છીએ આપણે, પણ ટકાઉ વિકાસ નથી કરી રહ્યા. કારણ કે આર્થિક વિકાસના લીધે જે કુદરતી સંસાધનો છે તેની ગુણવત્તા, જે આપણને સારી ગુણવત્તામાં મળી રહે છે, તે આપણે આર્થિક વિકાસ કરી રહ્યા, અને સાથે આપણે બેફામ જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, એના લીધે જે આપણને કુદરતી સંસાધનો મળ્યા છે એની ગુણવત્તામાં ઘટાડો થયો. જેટલા શુદ્ધ હાલમાં મળે છે તે ભવિષ્યની પેઢીને નહીં પણ મળી શકે જો આવી રીતે ચાલે તો. વિકાસના ખ્યાલમાં પરિવર્તનની જરૂર છે. એટલે કે આપણે વિકાસ તો કરી રહ્યા છીએ, પણ વિકાસના ખ્યાલ સાથે આપણે પરિવર્તનની જરૂર છે. જેમ કે આપણે જોઈએ કે આપણે વધારે વીજળીનો ઉપયોગ કરી રહ્યા, યા તો પછી વધારે તો આપણને શું કરવાનું છે? સૌર ઉર્જા, બિન પરંપરાગત જે આપણા સાધનો છે, આપણે જોઈએ સૌર ઉર્જા છે, એટલે સોલર પેનલ છે, પછી આપણે જોઈએ છે સૂર્યપ્રકાશ એના દ્વારા, તો આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. તો વિકાસના ખ્યાલમાં પરિવર્તનની જરૂર છે. એટલે કે આપણે શું કરવાનું છે? વિકાસ તો કરવાનું છે, પણ આપણે એનામાં પરિવર્તન કરવાનું છે થોડું. કે આપણે જો પરિવર્તન કરી દીધું, આપણે જે આપણી પાસે સંસાધનો છે એની જગ્યાએ આપણે એવા સંસાધનો વાપરવાના છે કે જે નુકસાન ન પહોંચાડે કુદરતને. બરાબર? તો વિકાસના લીધે
પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. આપણે વિકાસ કરવાનો છે એ વિકાસના લીધે જે પર્યાવરણ પર જે અસરો થાય છે એનો અભ્યાસ આપણે ટકાઉ વિકાસમાં કરીએ. બરાબર. એટલે ટકાઉ વિકાસ એ ટૂંકમાં એટલું જ કહેવા માંગે છે કે આપણી પાસે જે સાધનો સંપત્તિઓ છે, આપણી પાસે જે કુદરતી સાધનો હોય, કાં તો માનવસર્જિત સાધનો, તો એ સાધન સંપત્તિનો આપણે કેવા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ અને એ કરતાં આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ કેટલું. બરાબર. તો આપણે વિકાસ સાધવાનો છે પણ ટકાઉ વિકાસ સાધવાનો છે. હાલમાં દરેક દેશ માત્ર ને માત્ર આર્થિક વિકાસ કરવાની હરોળમાં જ છે, પણ આપણે આર્થિક વિકાસની સાથે કેવો વિકાસ જોઈએ? ટકાઉ વિકાસ, કે આપણે આવતી પેઢીને આપી શકીએ, કારણ કે એમને આપણા કરતાં વધારે કામ કરવાનું છે એટલા માટે. હવે તો આ હતું આપણો ટકાઉ વિકાસ અને WTOની ભારતીય અર્થકારણ પર અસર પડી, એ પણ આપણે બંને ટોપિકોને જોઈ લીધા.